ગુજરાતના બજેટ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા. કહ્યું, ગુજરાત સરકારનું બજેટ ચીલા ચાલુ. સરકારનું બજેટ ગામડાઓને તોડનારું. મહિલાઓ, યુવાઓ અને ખેડૂતોની આશા ઠગારી નીવડી. બજેટમાં ગ્રામ્ય વિકાસ માટે નવી કોઈ યોજના નથી. ખેડૂતોને દેવા માફીની આશા હતી, પણ સરકારે કોઈ જાહેરાત ન કરી. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા સુધારેલું બજેટ રજૂ કરાયું. 810 કરોડના સુધારા સાથે 16,312 કરોડનું બજેટ રજૂ કર્યું. પ્રોપર્ટી ટેક્સમાં પ્રજાને 30% રિબેટ આપવા સૂચના. વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા અંગે સૂચના. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરી કાયમી કર્મચારીઓની નિમણૂકની માંગ. તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ સંકુલ બનાવવા 20 કરોડની જોગવાઈનું સૂચન. રિવરફ્રન્ટ પર મલ્ટી સ્ટોરીડ હાઈટેક લાઇબ્રેરી માટે 25 કરોડ ફાળવવાનું સૂચન. 100% સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા 100 કરોડની જોગવાઈ કરવા સૂચન. પૂર્વ ઝોનમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા 20 કરોડ ફાળવવાનું સૂચન. અમદાવાદ મહાનગરપાલિકા પર ચિઠ્ઠી ઉછાળી કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ સર્જાયો. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં ચિઠ્ઠી ઉછાળીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. 200 કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેવા જાહેર કરાયું હતું ટેન્ડર. 8 એજન્સીઓ બીડર થયા બાદ 2 એજન્સીની ચિઠ્ઠી ઉછાળી પસંદગી કરાઈ. ભાવનગરના મોખડાજી સર્કલ પાસે આવેલી બેંક ઓફ બરોડા ફરી ચર્ચામાં. રાત્રિ દરમિયાન બેંકના કર્મીએ પાસબુક સહિત દસ્તાવેજો સળગાવ્યા. બનાવની જાણ થતાં એલસીબી સ્થાનિક પોલીસો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બ્રાન્ચ મેનેજરની મંજૂરી બાદ દસ્તાવેજ સળગાવ્યા હોવાનું કર્મીએ જણાવ્યું. 1 મહિના અગાઉ બેંકના કર્મચારીઓને કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો હતો. મેનેજર, ક્રેડિટ ઓફિસર સહિતના ભેજાબાજોએ આચર્યું હતું 1 કરોડનું કૌભાંડ. વિવિધ સરકારી યોજના અંતર્ગત કૌભાંડ થયું હતું. કુલ 28 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ. ભાવનગરમાં આઈટી વિભાગની રેડ સતત ત્રીજા દિવસે પણ યથાવત. તમામ પેઢીઓ પર હજુ સર્ચ ઓપરેશન શરૂ. કાચા હિસાબોના કારણે 10 વેપારીઓ શંકાના દાયરામાં. બિલ્ડર દ્વારા દુબઈમાં ફ્લેટની સ્કીમ અંગે માઇક્રો સર્ચ ચાલુ. આઈટી વિભાગ દ્વારા 6 મહિનાથી રેકી કરવામાં આવી. તમામ પેઢીઓના આર્થિક વ્યવહારો, આવકવેરા રિટર્ન, વાસ્તવિક ટર્નઓવરની તપાસ ચાલુ. ભાવનગર શહેરના સુભાષનગર હમીરજી પાર્કની બાજુમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો 3 વર્ષમાં જર્જરિત થઈ ગયા. મોટાભાગના મકાનોમાં ભેજ, લીકેજ, પોપડા ખરવા, સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ, પાણી લીકેજને લગતા પ્રશ્નો ઊભા થયા. માત્ર 3 જ વર્ષમાં મકાનોની સ્થિતિ કથળી જતા ગુણવત્તા પર સવાલ. ભાવનગરની મહત્વની ઇમારત અને ઐતિહાસિક ધરોહર ટાઉન હોલને મહાનગરપાલિકાએ કબાડીખાનું બનાવી દીધું છે. ટાઉન હોલમાં બિનવારસી હાલતના અસંખ્ય લારી ગલ્લાઓનો ખડકલો કરી દેવાયો. વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે સામાન ટાઉન હોલમાં મૂક્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીનું નિવેદન સામે આવ્યું. ટૂંક સમયમાં સામાન હટાવી લેવાની ખાતરી આપી. મોરબી નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી. સિમેન્ટની વધુ 300 થેલી જામીની હાલતમાં મળી. મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલી દુકાનમાંથી મળી સિમેન્ટ. અગાઉ મનપા કચેરીના કમ્પાઉન્ડમાંથી મળી હતી 400 સિમેન્ટની થેલી. મનપા કમિશનર દ્વારા તપાસના આદેશ અપાયા. ખેડાના માતરમાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતો નાસ્તો હલકી ગુણવત્તાનો નીકળ્યો. માતર તાલુકામાં ચણાનો જથ્થો તપાસતા ખુલાસો થયો. ગોડાઉનમાંથી આવે ચણાના જથ્થામાં જીવડા ફરતા જોવા મળ્યા. મધ્યાહન ભોજનના સંચાલકે મામલતદારની જાણ કરી. અરવલ્લીના મેઘરજના વાંકા ટીંબા ગામે આંગણવાડીના લાભાર્થી સાથે થઈ સાયબર ઠગાઈ. આંગણવાડી કાર્યકરને ફોન પર ગાંધીનગરથી સાહેબ હોવાની ઓળખ આપી છેતરપિંડી આચરવામાં આવી. લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર મેળવી 43,000ની ઉચાપત. સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનાના મળતા લાભના નામે છેતર્યા. લાભાર્થીએ ફરિયાદ નોંધાવી. ગીર સોમનાથ કોડીનારમાં ભૂતિયા આંગણવાડી ઊભી કરવાનો મામલો. મામલતદાર સહિત તંત્રની ટીમે તપાસ શરૂ કરી. ભૂતિયા આંગણવાડી ઊભી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી. કડવાસણ ગામના સરકારી સર્વેની જમીનમાં ઊભી કરી આંગણવાડી. જગ્યા હાઈવેમાં સંપાદિત થયેલી જમીન હોવાનો ખુલાસો થયો. વડોદરા મહાનગરપાલિકાએ નવા બાંધકામોના ઉદ્ઘાટનની લાઈમાં અનેક કામ અધૂરા છોડ્યા. નવા ફાયર સ્ટેશનની ડિઝાઇનમાં અનેક ટેકનિકલ ખામી જોવા મળી. તો આર્ટ ગેલેરીનો એન્ટ્રી ગેટ લગાવવાનું જ ભૂલાઈ ગયું. લિફ્ટ પણ ન મુકાતા કલાકારોમાં કચવાટ. બદામડી બાગ વિસ્તારમાં 5 કરોડના ખર્ચે ઊભી કરાઈ છે ઇમારત. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હાઈકોર્ટથી રાહત. હાઈકોર્ટે કિરીટ પટેલની જીતને પડકારતી અરજી ફગાવી.
પંકજ વિરાણી દ્વારા કિરીટ પટેલની જીતને પડકારતી અરજી કરાઈ હતી. ચૂંટણી સમયે એફઆઈઆર સહિતની વિગતો છુપાવી હોવાનો અરજીમાં ઉલ્લેખ હતો. રાહત મળ્યા બાદ ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું. આ વ્યક્તિએ 6 થી વધુ અરજી મારી સામે કરી છે. ફરીથી 2023માં મારી વિરુદ્ધ પિટિશન કરાઈ હતી. અમરેલીના લેટરકાંડમાં ફસાયેલી પાયલ કોટીએ નિર્લિપ્ત રાયે સોંપેલો તપાસ રિપોર્ટ માંગ્યો. એસપી સંજય ખરાત અને પોલીસ કર્મચારી સામે કાર્યવાહી અંગે માંગ કરી. રિપોર્ટ સોંપ્યા બાદ 1 મહિના પછી પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ. વડોદરા મનપાના અધિકારીઓના વાહન પરથી સાયરન હટાવાયા. હોદ્દેદારો અને અધિકારીઓના વાહન ઉપર સાયરન લગાવેલા હતા. ડેપ્યુટી કમિશનર સહિત 8 અધિકારીઓના વાહન પરથી સાયરન હટાવાયા. હોદ્દેદારોના વાહન પરના સાયરનને લઈ સેક્રેટરી હાથ ખંખેર્યા. જીપીએમસી એક્ટ હેઠળ નિયમોનું પાલન કરવાની જવાબદારી સેક્રેટરીની રહે છે. પાલનપુરની ઉમરદશી નદી લુપ્ત થવાના આરે. નદીના પટ પર અનેક ગેરકાયદે બાંધકામો હોવાથી તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવાની માંગ. 200 કરોડના ખર્ચે નદી નર્મદાના નીરથી ભરાશે, પરંતુ પહેલા દબાણ હટાવોની માંગ. પોરબંદરના છાયા વિસ્તારમાં નગરપાલિકાનું ડિમોલિશન અભિયાન. રહેણાંક અને વ્યવસાયિક સ્થાનો પર ફરી વળ્યું બુલડોઝર. નોટિસ આપ્યા બાદ પણ દબાણો ન હટાવતા કાર્યવાહી. 3 જેસીબી અને 5 થી વધુ ડમ્પરોની કાર્યવાહીમાં સામેલ કરાયા. પોલીસે સાથે રાખી પાલિકાએ કામગીરી કરી. શિવરાત્રીના તહેવારના અનુસંધાને સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢમાં 21 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ. ગામના યુવાનોએ વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી શિવલિંગ તૈયાર કર્યું. 1.5 મહિનાની મહેનત બાદ બન્યું શિવલિંગ. ભક્તો માટે શિવરાત્રીના દિવસે ખુલ્લું મૂકવામાં આવશે. ડાયમંડ સિટી સુરતમાં મંદીના માહોલ વચ્ચે સારા સમાચાર. નેચરલ અને લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ વધ્યું. 2 માસથી હીરાની નિકાસ વધતા હીરા ઉદ્યોગને વેગ મળવાની આશા. વિદેશમાં હીરાની ડિમાન્ડ વધતા નિકાસ વધી. સાથે લેબગ્રોન ડાયમંડની આયાત અને નિકાસમાં વધારો થતા ખુશીનો માહોલ. રાજપીપળાના ગરીબ પરિવારની પ્રીતિ વસાવાએ જિમ્નેસ્ટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોજાયેલી 38મી રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ગુજરાતમાંથી 30 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નર્મદા જિલ્લાની 18 વર્ષીય પ્રીતિ વસાવાએ કાંસ્ય પદક પોતાના નામે કર્યું. રાજપીપળામાં પ્રીતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોરબીમાં અંધશ્રદ્ધાના ધતિંગનો પર્દાફાશ. વાંકાનેરના કિરાળા ગામે વિજ્ઞાન જાથાના દરોડા. દોરા તાવીજ કરનાર શખ્સ સામે ફરિયાદ. દોરા ધાગા બનાવી લોકોને છેતરતા હોવાનો ખુલાસો. પોલીસે સાથે રાખી વિજ્ઞાન જાથાની કાર્યવાહી. અમરેલીમાં સિંહ અને દીપડાના અલગ અલગ 2 વિડીયો વાયરલ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા 2 સિંહનો વિડીયો આવ્યો સામે. રાજુલાના કોવાયા ગામની દિવાલ પર 2 દીપડા કેમેરામાં કેદ. રસ્તા પર સિંહ અને દીપડાના આટાફેરા વધતા લોકોમાં ભય. રાજ્યમાં ઠંડીની ધીમી ગતિએ વિદાય. ગરમીની શરૂઆત એટલે હવામાન વિભાગની આગાહી. શિયાળાની અસર ઘટતા તાપમાનમાં વધારાનો અનુભવ. 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે. હાલ ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવનની દિશા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. ભરૂચ નગર સેવા સદન દ્વારા ગામના તળાવમાં પાણી છોડાયું. અંકલેશ્વરના લેકવ્યુ પાર્ક ખાતે ખોલાયો ઇન્ફ્લો વાવ. નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવ્યા બાદ બંધ હતો પાણીનો પુરવઠો. તપાસ માટે લેબોરેટરીમાં પાણીના નમૂના મોકલાયા હતા. રિપોર્ટમાં પાણી આરોગ્ય માટે નુકસાનકારક ન સાબિત થતા પાણી છોડાયું. પંચમહાલના શહેરા તાલુકાના 92 ગામના પાણી માટે વલખા. ઉનાળાની શરૂઆત પહેલા જ પાણી માટે વલખા. મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો. નલ સે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા વિરોધ. નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ. ગીર સોમનાથ કલેક્ટર અને પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી વચ્ચે વિવાદ વકર્યો. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે દિનુ બોગા સોલંકીએ રજૂઆત કરી. દિગ્વિજયસિંહ જાડેજા સામે ગેરકાયદે ફાર્મ હાઉસ ઊભું કર્યાના આરોપ. નિયમોને નેવે મૂકી ન્યારી ડેમના કાંઠે ફાર્મ હાઉસ ઊભું કર્યાના આક્ષેપ. ગીર સોમનાથ કલેક્ટરની મિલકત અંગે તપાસ કરવામાં. ઉદ્યોગપતિ વસંત ગજેરાની કુંભ અંગે ટિપ્પણીનો મુદ્દો. ટીવી9 સાથેની વાતચીતમાં વસંત ગજેરાની સ્પષ્ટતા. મારો કહેવાનો ઈરાદો ખરાબ નહોતો. હું પણ હિન્દુ છું અને ધાર્મિક છું. મેં ફક્ત કુંભમાં અબજો કલાકો બગડે છે તેની વાત કરી. કોઈએ મારી વાતચીતની અધૂરી ક્લિપ વાયરલ કરી.
રાજકોટના વિંછિયામાં પોલીસ પર પથ્થરમારાનો કેસ. કુંવરજી બાવળિયા અને કોળી સમાજના આગેવાનની કથિત ઓડિયો ક્લિપ વાયરલ. ઓડિયો ક્લિપમાં કુંવરજી બાવળિયાએ કરી ટકોર. ખટપટનું ચાલુ રાખીશું તો વિકાસના કામોમાં અસર થશે. પથ્થરમારામાં 84 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. એક સાથે 63 લોકો આપણે જામીન કરાવ્યા. સરકાર સામે ધૂળ ઉડાડવાથી કેસ પરત નહીં ખેંચાય. ખેડાની ડાકોર નગરપાલિકામાં ભાજપની સત્તા આવી. અપક્ષ ચૂંટાયેલા 7 સભ્યોએ ધારણ કર્યો ભાજપનો ખેસ. નડિયાદ ખાતે ભાજપ કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો. ભાજપ પાસે હવે 21 સભ્યોની બહુમતી. અપક્ષ સભ્યોને ભાજપમાં જોડાવાના નિર્ણયથી સંગઠનમાં નારાજગી. મહિલાના અંગત વિડીયો લીક કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના ચકચારી કેસમાં સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ યુટ્યુબ અને ટેલિગ્રામમાં મહિલાઓના અંગત વિડીયો વાયરલ કર્યા. આરોપીઓની મેડિકલ તપાસ કરવામાં આવી. સુરતના પેસ્તાર વિસ્તારમાં પિતાના મિત્રએ જ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું. 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનારાની ધરપકડ. ખુલ્લા મેદાનમાં લઈ જઈને દુષ્કૃત્ય આચર્યું હોવાની આરોપીની કબૂલાત. પોલીસે શખ્સની આખરી પૂછપરછ હાથ ધરી. વિરમગામમાં ડાંગર કૌભાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી ઝડપાયો. અમદાવાદના જોહાપુરા ખાતેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. આરોપી ડાંગર ખરીદ કેન્દ્ર પરથી 3.67 કરોડની ઉચાપત કરી હતી. કૌભાંડ મામલે અગાઉ ફરિયાદ દાખલ કરાઈ હતી. કૌભાંડને પગલે થોડા જ સમય પહેલા આરોપીનો અનાજ પરિવહનનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. અત્યાર સુધી કુલ 4 આરોપીની ધરપકડ. સુરતના લાલ દરવાજા પાસે હિટ એન્ડ રનના કેસમાં કાર ચાલકની ધરપકડ. અકસ્માત કરનારા કાર ચાલકની પોલીસે ધરપકડ કરી. પૂરઝડપે કાર હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બાઇક પર સવાર દંપતી અને બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થયા. અકસ્માત કરી ફરાર થયેલો કાર ચાલક સીસીટીવીના આધારે ઝડપાયો. રાજકોટના જસદણમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી દુષ્કર્મ આચર્યું. આરોપી સામે અપહરણ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ. પોલીસે સગીરાને આરોપીના સકંજામાંથી છોડાવી આરોપીની ધરપકડ કરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં 65 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરનાર ઝડપાયો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી. સાયબર ફ્રોડમાં વૃદ્ધની સંડોવણી હોવાનું કહી તેને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા. 19 કલાક સુધી ડિજિટલી નજર કેદ રાખી 64 લાખ રૂપિયા પડાવી દીધા. જામનગરમાં બ્રાસ કોપરનો માલ મંગાવી હાથ ખંખેરી લેનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ. આરોપીએ તમિલનાડુના વેપારી સાથે 31 લાખની ઉચાપત કરી. ખોટા નામે માલ મંગાવી છેતરપિંડી કરી હોવાનો આરોપ. આરોપીએ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપી હતી. પોલીસે તપાસ શરૂ કરી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી એમડી ડ્રગ્સ ઝડપાયું. ક્રાઇમ બ્રાન્ચે 55 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ કરી. ડ્રગ્સ, રોકડ, મોબાઈલ સહિત 5,65,000નો મુદ્દામાલ જપ્ત. પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટ ધોરાજીના જાંજમેર નજીક બસનો અકસ્માત. 60થી વધુ જાનૈયા ભરેલી બસે પલટી મારી. મોડી રાત્રે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 3 થી 4 મહિલાઓ ઇજાગ્રસ્ત. કાલાવડથી જૂનાગઢ સમૂહ લગ્નમાં જતી હતી બસ. નવસારી ગઢદેવીના વાસણ ગામે એસટી બસ ગઢની દિવાલ સાથે અથડાઈ. ભાગડ ગામથી અમલસાડ જતી એસટી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઘરની દિવાલ સાથે અથડાઈ. બસમાં 17 મુસાફર સવાર હતા, જેમાંથી 7 મુસાફરને સામાન્ય ઈજા પહોંચી. સુરત ઓલપાડના પરિયા ગામ ખાતે કાપડ બનાવતી કંપનીમાં આગ. 12 કલાક સુધી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. 3જા માળે લાગેલી આગ ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી હતી. ભીષણ આગમાં કારખાનામાં રાખેલી મશીનરી બળીને ખાખ.